ઓમ ગણેશ હર હર મહાદેવ. કોઈ પણ પ્રકારના તંત્ર મંત્રથી પોતાની અથવા પોતાના બાળકોની અથવા પોતાના પરિવારની, પોતાના વ્યાપાર ધંધાની કે પોતાની વિદ્યા આદિની કોઈ પણ પ્રકારે જો રક્ષા કરવી હોય, તો આ જે 15 ઓગસ્ટની રાત્રિ શુક્રવાર છે, જે સમયમાં લોકો તંત્ર મંત્ર કરતા હોય. કેમ કે વર્ષની 4 મહારાત્રિઓ છે, એમાંથી એક રાત્રિ છે મોહરાત્રિ, એટલે કે જન્માષ્ટમીની રાત. અને આવી રાત્રિઓમાં જ કોઈ પણ વ્યક્તિઓ જે હોય અદેખાઈવાળા, અદ્વેષીવાળા અથવા દ્વેષવાળા, જે બીજાનું અહિત ઈચ્છતા હોય, એવા લોકો જરૂર તંત્ર મંત્રોના પ્રયોગો કરતા હોય. અને એનાથી બચવું હોય તો ખાલી આટલું કરજો કે આ રાત્રિએ પોતાના ઘરમાં જ મંદિરની સામે એક ઘીનો દીવો, એક સરસવના તેલનો દીવો ને એક તલના તેલનો દીવો અને ગુગળનો ધૂપ, બસ આ 4 વસ્તુ કરજો. 3 દીવા અને એક ગુગળનો ધૂપ કરજો. આટલું કરશો ને તો કોઈ પણ વ્યક્તિ આ રાત્રિએ તમારી ઉપર કોઈ પણ તંત્ર મંત્રના પ્રયોગ કરશે, તમને કે તમારા પરિવારને કોઈ પણ પ્રકારે ખરાબ કે સાઈડ ઇફેક્ટ કે નેગેટિવ અસર કરશે નહીં. અને આ લિખિત રૂપમાં છે કે જે ઘરમાં આ રીતે આ દીવા થશે, ખાસ કરીને સરસવના તેલનો અને ગુગળનો ધૂપ થશે, એને કોઈ પણ તંત્ર મંત્ર ભૂત પ્રેત પિશાચ આદિ કશું જ પણ લાગશે નહીં. ઓમ ગણેશ હર હર મહાદેવ.